તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? હા, તમે તો મજામાં જ હોય ને. અમારી ઠોકાઈ ગઈ, નાવાનું પાણી નથી મળતું. એટલે સાગરભાઈ જો ને મન પડે હુતા ટાણે લીંબુ. હું લીંબુભાઈ કે યુટ્યુબ માં ફોલો કરો એમ તો કે ક્યાં કોઈ કરતા જ નહીં. આપડે ભાવેશભાઈ જો હળી ગયા એટલે સીટ માથે કે આ તો ગાડી કાંક નહીં, કે ગાડી કે હું નહીં. આમ બધી નીકળી ગયા. હવે આ હોટલ ઘનશ્યામ મેં બેઠા હતા કાલ ના. એ બિસાડો કે હું તમે જાવ તેમ ભાઈ ગયા, બાકી તો હજી બેહાત બેગડી. અમે જઈએ, આમ જઈએ, ક્યાં જઈએ નક્કી નહીં. જઈએ એ વાંધો નહીં. એક દી ભાવ આપણે સેલ્ફી લે તો આમ બધા બધાને ભાવેશભાઈ એમ કીધા એક દી ઉપડી જાય આપણું યુટ્યુબ માં. ભાવેશભાઈ મસ્તી કાઢે અટાણે આપણે શું કરવું આમાં. તો મિત્રો અમે અત્યારે ભોગવ્યા છે પીપલો. તમે જોઈ શકો છો આપણે તો બેઠા છે ફોર વ્હીલ માં. એમ કહો કે ફોર વ્હીલ માં બેઠા બેઠા બ્લોગ બનાવી નાખીએ. તો આજે આ તો શિક્ષક દિવસ, તો બધા છોકરા છે ત્યાં શિક્ષકો બનીને જતા હતા. આજ તો એમ લાગ્યું કે બધા શિક્ષકો બની ગયા તો શિક્ષકોને રજા દેવી જોઈએ. આ બધા છોકરા જતા હતા શિક્ષકો બનીને. આપણે ભણ્યા ત્યાં શિક્ષકો બન્યા નહીં આપણે, બાકી તો કઈ કરત બની ગયા હોત તો. આ છે પીપલોદ નો નજારો. બસ વારે છે અહીં જો બસ વાળા ગમે વારે અટાણે. તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે જંગલમાં. તમે જોઈ શકો છો અમે અત્યારે પहुंच गया છે जंगल में. ये हमारी खुद की भाषा है, हमारी बनाई हुई. इस भाषा के गायक है हम. તમારે કોઈને શીખવી હોય તો આવી જઈએ આપણે મેરે. તો આ છે જંગલ. તમે તો જોયું નહીં હોય, તમે નતું જોયું એટલે આપણે મ્યુક તમને બધીને બતાવી દઈએ. હા, ફરવું હોય તો આવો પહાડો ની ઉચ્ચારે. અહીંયા આવે ફિલિંગ જ અલગ આવે. ફ્રન્ટિયર બોર્ડર જેવી ફિલિંગ આવે. ચારે તરફ પહાડો ને વૈષ્ણવ રસ્તો ને એમાંય રસ્તા ઉપર પાછા અમે. હેલો મિત્રો, કેમ છો? તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે માંડલી ગામે. તમે જોઈ શકો તો અહીંયા અત્યારે છે તે ડાંગરનું વાવેતર છે. આ બાજુ છે તે મકાઈ છે. હું મારો ભાઈબંધ લીંબુભાઈ અંબે જઈએ છે. અહીં છે તે ખેતરોનો વસારે કૂવો છે. ત્યાં કૂવામાં છે અમે મોટર નાખેલી છે, તેને ચાલુ કરવા જઈએ છીએ અત્યારે. તો અમે અહીંયા તમે જોઈ શકો છો આ મકાઈમાં ઢળી ગઈ છે વરસાદના લીધે. તમે જોઈ શકો છો અત્યારે એ ડાંગર અહીંથી જ છે તે ઘઉંની તૈયારી થઈ ગઈ છે અત્યારે ચાલુ. ડાંગરમાં છે અત્યારે ફૂલ આવી ગયા છે, તમે જોઈ શકો છો. અહીંયા તો લગભગ બધા ડાંગરનું જ વાવેતર કરે છે, તમે જોઈ શકો. હું મારો ભાઈ લીંબુ અંબે આવ્યા છે. અહીંયા ઘણા બધી જંગલ જ છે, બધી ઝાડવા છે, તમે જોઈ શકો. મોર કળા કરતો હતો ને અમે નીકળી ગયા છે કૂવા તરફ. તો ફાઇનલી અમે કૂવે પહોંચી ગયા. તમે જોઈ શકો છો અમારી સાથે છે ભાવેશભાઈ અને બે જણા છે તે સાહેબ આવ્યા છે ગોધરાથી ને દાહોદથી છે, ગોધરાથી નહીં સોરી. પછી અમે છે તે ત્યાં આવીને જોયું તો કૂવો અંદરથી બુરાઈ ગયો હતો ને અમારી મોટર છે તે અંદર ફસાઈ ગઈ છે, તે ચાલુ પણ થાય એમ નથી. પછી અમે અહીંયાથી જતા રહ્યા ને સાહેબ પણ તેની ઘરે જતા રહ્યા. હવે આપણે મળીશું બીજા વ્લોગમાં.